ગુજરાત વિધાનસભામાં પૂછાતા પ્રશ્નો સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યનું દેવું 15.34% છે। આ સાથે નલ સે જલ યોજના જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે તેમ જણાવ્યું હતું। આ સાથે આંગણવાડીઓ માટે નવા ઓરડા અને ટેકનોલોજી વિકસાવવામાં આવી રહ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સરકારે 2024 ડિસેમ્બર સુધીમાં આ યોજના અમલ થાય એની કાર્ય ચાલુ પણ કરી દીધું છે, આખી પ્રક્રિયા ચાલુ છે અને ડિસેમ્બર 2024 સુધી નિર્ધાર કર્યો છે કે દરેક જગ્યાએ ગુજરાતમાં દિવસે આપણને વીજળી મળી જાય। મેં વિધાનસભામાં પણ એનો જવાબ આપ્યો। મજબૂત થવા માટે અને મજબૂત એટલે કે પોતાની કેપેસિટી પ્રમાણે રીપેમેન્ટ કરી શકીએ એ પ્રકારનું દેવું આપણે કરી રહ્યા છીએ। એટલે દેવાની ચિંતા કર્યા સિવાય મજબૂત થવાની રાજ્યના ઉદ્યોગો, રાજ્યના ખેડૂતો, રાજ્યની મહિલાઓ, રાજ્યના આદિજાતિ વિસ્તારો, પીવાના પાણીની વ્યવસ્થા, ખેતરો માટે ઇરિગેશનની વ્યવસ્થાઓ આ બધાના કારણે મજબૂત થાય તો સ્વાભાવિક રાજ્યની એકંદરે આવક જે પર કેપિટા ઇન્કમ છે એ 2,15,000 કે 16,000ની આસપાસની છે। એટલે વ્યક્તિ મજબૂત થાય તો રેવન્યુ પણ જનરેટ થાય અને રેવન્યુ જનરેટ થાય તો એ દેવું આપણે પૂરું કરી શકીએ।